ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને આકર્ષક આંગણવાડી તરીકે વિકસાવવા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરાઈ છે। આંગણવાડીની જાળવણી સુનિશ્ચિત રહે તે માટે 464 કેન્દ્રોને વાર્ષિક ₹8,500ની મેન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 210 કેન્દ્રોમાં કલર કામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે, જ્યારે મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર ₹2 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે। તેમાંથી 134 કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે। ઉપરાંત જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે। જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળપતિ ઉત્કર્ષ યોજના, DMF, 15મું નાણાં પંચ, મનરેગા અને એટીવીટી સહિતની યોજનાઓ મારફતે 72 આંગણવાડીના કામો પ્રગતિમાં છે। સાથે જ પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળમાંથી ₹20 લાખના ખર્ચે 19 ભવનોના કામો ચાલી રહ્યા છે। નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને હવે પ્લે સ્કૂલ જેવી સુવિધાઓ સરકારી આંગણવાડીઓમાં જ મળી રહે છે। આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધારેલ માળખાના કારણે બાળકો તથા કિશોરીઓમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે। સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થતા વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે। અમે 2 લાખની ગ્રાન્ટ પણ આપીએ છીએ મહિલા બાળ વિકાસ વિભાગથી, કે જેમાં અમે વોટરપ્રૂફિંગ, શેડ અને ગ્રીલ અને બ્લોક બેસાડવા અથવા તો અંદર કલર કામ કરી શકે છે આંગણવાડીમાં। એવા 171 માં ગ્રાન્ટ ફાળવણી કરેલી છે, જેમાં 134 જે છે એ કામગીરી પૂર્ણ થયેલ છે અને 37 હાલ પ્રગતિમાં છે। આ સિવાય TSP ટ્રાઇબલ સપ્લાયરથી અમને 130 આંગણવાડીમાં કલરકામ અને બાલા પેઇન્ટિંગની ગ્રાન્ટ પણ ફાળવેલી છે, જે ટોટલ 39 લાખની ગ્રાન્ટ થશે અને એનું કામ પણ આંગણવાડીમાં થશે। આ કલરકામના ઝુંબેશ રૂપી જે આંગણવાડી કલરકામ અને સારી સુંદર થશે એટલે અમારા બાળકો જે છે એનું નામાંકન વધશે, બાળક હસતા ખેલતા અમારા આંગણવાડીમાં આવશે, લોકોમાં, વાલીઓમાં એનો ઉત્સાહ વધશે અને એક સારું વાતાવરણ ઊભું થશે। થેન્ક યુ સો મચ।